વરસાદ પણ ચાલુ છે. પેલા જોઈ લોકો આવે. જય જોહર જય આદિવાસી. અમે લોકો આજે ખેતરમાં ઓટો મારવા કરીને આવ્યા છે. રોજડા બહુ વિતાડે છે એટલા માટે. તો હું અને મારી મમ્મી અને મારી ફોઈ 3 જણ આવ્યા છે. તો જોઈ શકો છો તમે વરસાદ પણ ચાલુ જ છે. પેલા જો એ લોકો આવે છે, જોઈ શકો છો તમે. જો આ છે અમારું ખેતર. આવડા કપાસ થયા છે. શાકભાજી કરી છે, ગવાર ને ભીંડા ને એવું બધું. તો તમારી બાજુ કેવડા તમારા ખેતરમાં કપાસ થયા છે કોમેન્ટ કરીને કહેજો. અમારા લોકોને તો આવડા થયા છે. જો બ્લોગમાં બન્યા રહો, આગળ તમને બતાવું શાકભાજી ને એવું બધું. ગાઈસ આયા હતા અમે ઓટો મારવા અને નીંદવા બેસાડી દીધા છે અમને. જો પેલી મારી મમ્મી નીંદું છે. જો આ અમારા કપાસ આવા થયા છે. તમારે કેવા કપાસ થયા છે કોમેન્ટ કરીને કહેજો. જોઈ શકો છો ગાઈસ અમારા ખેતરેથી સામે ડુંગર કેટલું મસ્ત ન્યૂઝ લોકેશન લાગે છે. જો કેટલું સરસ દેખાય છે. જો પેલા મારી મમ્મી દેખાય. જો ભૂંડડા માટે રોજડા માટે ઠેલીઓ બાંધવા આવ્યા છે. જોઈ શકો છો તમે. જો હું પણ પેલા શેડે જાઉં છું આ ઠેલી બાંધવા માટે. પેલી છે ને ખોખેર છે, અમારી ભાષામાં એને ખોખેર કહેવાય. ગિફ્ટ મળી ગઈ મારા રોમ જોડે. જો ફ્રેન્ડ કેટલું મસ્ત છે મારું ખેતર. જો તમને બતાવું કે રોજડા હકીકતમાં ખાય છે. જો આ જે ડીરા છે ને, આ ડીરા જો આ તોડી લીધા છે ને ઉપરથી કોણા હકીકતમાં રોજડા આવે છે. રોજડા પાછા ભૂંડડા નહીં, હા રોજ કહેવાય એને, રોજડા. જો આ જેટલા બી ખેતીવાડી કરતા હોય એ લોકોને તો ખબર જ હશે. મમ્મી અહીંયા વધારે ખાજે લાવેલી, અહીંયા વધારે ખાજેલા ટાલું આખું ખાજેલું. જોઈ શકો છો. જો કેટલું મસ્ત નજારો છે. આવું હોય અમારા ગામડામાં. તો જે સિટીના લોકો બ્લોગ જોશે એ લોકોને તો નવાઈ લાગે, પણ જો જે ગામડાના જોવે એ લોકોને તો કેવું એટલું બધું ખાસ ના લાગે. પણ જે લોકો જોયું ના હોય ને એવા લોકો જોવે ને એ લોકોને નવાઈ લાગે. તો સામે કેટલું સરસ વાતાવરણ દેખાય છે. જો તો આ છે બધા મારા ખેતરા. અહીંયાથી પેલી બાજુ દેખાય ને, પેલી બાજુ ત્યાં સુધી છે મારો શેડો. જો આ જે સામે છે ને, સામે ઝીણું દેખાય છે, નાનું એ બાટું આવ્યું છે ભેંસો માટે, બળદ માટે, ગાયો માટે, બધા માટે ચારો આવ્યો છે. એમને બી ખાવા જોઈએ ને. તો જો એમના માટે બી અલગ જ ખેતર કરી દીધું છે. કોઈ જોઈ શકો છો. મોબાઈલ પકડવાવાળું નહીં એટલે તમને લોકોને એ તો નહીં બતાવી શકું કે કઈ રીતે બાંધું છું. પણ અહીંયા મેં બાંધવાની છું. અને અહીંયા હું બાંધવાની છું. તો બાંધી દઉં પછી તમને લોકોને બતાવવા. ઓકે. જો ગાઈસ મેં ફાઇનલી બાંધી દીધું છે. આવી રીતે જો એ ઉડા કરે તો કેવું કે કોઈ માણસ ઊભું છે કે કંઈક છે એવું લાગે એટલે રોજડા ના આવી જાય, એના માટે બાંધ્યું છે. જો પેલા રે મારા મમ્મી દેખાય છે ને, સામે છે મારા મમ્મી છે. જો તો હવે ઘરે જવાનું પ્રોગ્રામ છે. વરસાદ પણ છે. જતા રહીએ ઘરે હવે. તો બધું બતાવતી ઘર તરફ જાઉં છું. તો બ્લોગમાં બન્યા રહો, આગળનું બતાવું છું. પછી બ્લોગ પૂરો કરીએ છીએ આપણે. જો સામે મારા મમ્મી શું કરે છે. મમ્મી પણ એ બાંધતા દશે. તો ગાઈસ તમે જોઈ શકો છો આટલો બધો ગારો છે. જો આવા ગારામાં ચંપલ પણ હાથમાં પકડી લીધા છે. જુઓ ચંપલ પણ હાથમાં પકડીને આવું છું. જુઓ પેલા મારી મમ્મી આવે. જુઓ મારી મમ્મી આવે છે. જો એટલું બધું કિચડ થયું છે. એવા વરસાદમાં જ ગયા હતા અમે લોકો. ગાઈસ શું કરીએ, ખેતરમાં સારો પાક થાય એના માટે જવું પડે ને. ટાઈમે પાકને પણ દેખભાળ રાખવું જોઈએ તો જ સારો પાક થાય. અમારે તો કપાસ છે ને તુવેરો છે, બસ મકાઈ છે ને. તમારી બાજુ શું આવ્યું છે કોમેન્ટ કરીને કહેજો ફટાફટ. અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને મળે છે નેક્સ્ટ બ્લોગમાં. જય જોહાર જય આદિવાસી.
આજ માટે તાળ.